લાસ્ટ લેક્ચરની અંદર આપણે હુન્ડનો નિયમ સ્ટડી કરી ગયા. એની પહેલાં પૌલીનો નિયમ અને એની આગળ આઉફબાઉ પ્રિન્સિપલ આપણે સ્ટડી કરી ગયા. પરમાણુની અંદર કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આ 3 નિયમને આધીન થતી હોય છે. અને બીજું કે હવે આજે આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ એટમ્સ સ્ટડી કરવાનું છે, એટલે કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના સ્ટડી કરવાની છે. તો પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની જે વહેંચણી છે, એરેન્જમેન્ટ છે, એને ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે. તો આપણે આગળ ઇલેક્ટ્રોન રચનાવાળો ટોપિક ઓલરેડી આઉફબાઉ પ્રિન્સિપલ જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે જ આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ. હવે અહીંયા ઇલેક્ટ્રોન રચનાને 2 રીતે લખી શકાય છે. એક તો આ રીતે કે 1s2 2s2 2p6 3s2 એટસેટ્રા. માની લો કે આપણી પાસે કોઈ તત્વ છે, માની લો કે મેગ્નેશિયમ તત્વ છે અને મેગ્નેશિયમનો એટમિક નંબર છે 12. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના માટે આપણી પાસે 12 ઇલેક્ટ્રોન છે, કારણ કે એટમિક નંબર 12 છે. તો 12 ઇલેક્ટ્રોનને જુદી જુદી કક્ષકોમાં આપણે ભરીશું અને સૌથી પહેલાં આપણે આઉફબાઉ પ્રિન્સિપલનું પાલન કરીશું. તો કક્ષકોની ઉર્જાનો ક્રમ તો આપણને આઉફબાઉ પ્રિન્સિપલ પરથી ખબર છે. હવે અહીંયા કેપેસિટી, મહત્તમ જે કેપેસિટી છે મેઇન કક્ષક, એની પણ આપણને ખ્યાલ છે કે મેઇન એસ કક્ષક હોય એમાં, હવે એસ કક્ષક તો એક જ પ્રકારની છે, એમાં કોઈ પ્રકાર નથી પડતા, આપણે સ્ટડી કરી ગયા છે. તો એના માટે એસ કક્ષક કોઈ પણ ટાઈપનું હોય, 1s હોય, 2s હોય, 4s હોય, બરાબર. તો એની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન એકોમોડેટ થશે. 2p કક્ષક અથવા તો 3p કક્ષક કોઈ પણ ટાઈપની, ટોટલ મેઇન પી કક્ષક જે છે એની અંદર 6 ઇલેક્ટ્રોન. કોઈ પણ ટાઈપની ડી કક્ષક હોય, બરાબર, મેઇન ડી કક્ષકની વાત કરીએ છીએ, એની અંદર 10 ઇલેક્ટ્રોન અને એફ કક્ષકની અંદર 14 ઇલેક્ટ્રોન. પણ આપણે પૌલીનો પ્રિન્સિપલ સ્ટડી કરી ગયા છે કે કોઈ પણ પેટા કક્ષક હોય, એટલે કે માની લઈએ કે 2p કક્ષક, તો એની અંદર એના 3 પ્રકાર થશે, 3 ડીજનરેટ કક્ષકો થશે, 2px 2py અને 2pz. તો ત્રણેયની અંદર મહત્તમ પૌલીના પ્રિન્સિપલ મુજબ 2 ઇલેક્ટ્રોન સમાશે. અને હુન્ડનો નિયમ આ ટાઈપની જે ઇલેક્ટ્રોન રચના છે એમની અંદર આપણે એપ્લાય નહીં કરી શકીએ. એના માટે આપણે જ્યારે કક્ષકીય ચિતારના ફોર્મમાં જ્યારે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ડ્રો કરીએ છીએ ત્યારે આપણે હુન્ડના નિયમનું પણ પાલન કરીએ છીએ. તો આ ટાઈપની જે ઇલેક્ટ્રોન રચના છે, આ ટાઈપના સંકેતો દ્વારા જે ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ એની અંદર આપણે આઉફબાઉ અને પૌલી આ બેના નિયમનું જ પાલન કરી શકીએ છીએ. તો ફર્સ્ટ જે ઇલેક્ટ્રોન રચના લખવાની જે મેથડ છે એ આ રીતે એક સંકેતના ફોર્મમાં, 1s એક કક્ષકનો સંકેત છે, એવી જ રીતે 2p પણ એક કક્ષકનો સંકેત છે. એની મહત્તમ કેપેસિટીથી આપણે એને ભરતા જશું અને સૌથી પહેલાં ઓછી ઉર્જાવાળી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય ત્યાર પછી જ ઇલેક્ટ્રોન આગળની કક્ષકની અંદર દાખલ થશે. તો અહીંયા આપણી પાસે 12 ઇલેક્ટ્રોન, તો 6 ને 4 10 ને 2 12, બરાબર. તો 12 ઇલેક્ટ્રોન આપણે આ રીતે કક્ષકોની અંદર ભરી દીધા. માની લો કે હું અહીંયા Fe લઉં, એટમિક નંબર છે 26, તો એના માટે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d6. તમારે ઇલેક્ટ્રોન ભરતા જવાના, ગણતા જવાના, 26થી વધારે ઇલેક્ટ્રોન થવા જોઈએ નહીં. અને જે આપણો આઉફબાઉની નિયમની અંદર જે ચાર્ટ આપણે ડ્રો કરેલો છે, બરાબર, કક્ષકોની ઉર્જા માટેનો, એ ઉર્જાના ક્રમ મુજબ જ અહીંયા કક્ષકો આપણે ભરતી જવાની છે ઇલેક્ટ્રોનથી. તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણે આગળના લેક્ચરની અંદર સ્ટડી કરી ગયા છીએ. અહીંયા આપણે જોઈ લો કે ભાઈ ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજનથી લઈને આપણે જુદા જુદા તત્વોની આ ટાઈપના સંકેતના ફોર્મમાં ઇલેક્ટ્રોન રચના અને આ એની મહત્તમ કેપેસિટી છે જુદી જુદી કક્ષકોની ઇલેક્ટ્રોનની. ઓક્સિજન અને છેલ્લે આપણે ઝિંકની ઇલેક્ટ્રોન રચના લીધેલી કે જેમાં 3d લાસ્ટ ઓર્બિટલ આવશે અને 3d પૂરેપૂરી કમ્પ્લીટલી ભરાઈ ગયેલી અહીંયા આવશે. તો અહીંયા આ એક સંકેતના ફોર્મમાં. હવે જો મારે આ ઇલેક્ટ્રોન રચનાને કક્ષકીય ચિતારના ફોર્મમાં, એટલે કે કક્ષકના ચિત્રના ફોર્મમાં જો ડ્રો કરવી હોય તો એના માટે હું અહીંયા આ રીતે લખી શકું કે ઓક્સિજન છે એમાં 1s કક્ષક છે. મેં આગળ તમને વાત કરી કે આપણે આગળના ચેપ્ટરોમાં જેમ જઈશું અને સ્પેશિયલી ચોથું ચેપ્ટર, તો એની અંદર આપણે કક્ષકોને બોક્સના ફોર્મમાં બતાવીશું, એક ખાનાના ફોર્મમાં બતાવીશું કે જેને કક્ષકીય ચિતાર ફોર્મ કહેવામાં આવે છે. તો
ઓક્સિજનની જે આ ઇલેક્ટ્રોન રચના છે એને હું આ રીતે બતાવું, 1s પછી 2s, વચ્ચે ગેપ મૂકીશ, એ ગેપ ઇન્ડિકેટ કરે ઉર્જા ગેપ, બરાબર, 2s, અને તેના પછી 2p. તો 2p ના 3 પ્રકાર પડે એટલે આપણે 3 ખાનાની ત્રણેય ખાના જોઈન્ટ રાખશું, કારણ કે ત્રણેય જે 2p કક્ષકો છે એ ડીજનરેટ છે, સમશક્તિ છે. તો આ જે કક્ષક છે એ 2s, સોરી, આ કક્ષક છે 1s, એના પછી 2s, અને આ ત્રણ જે છે એ 2p. એમાં તમે આમ પણ લખી શકો અથવા તો 2px, 2py અને 2pz આ રીતે પણ ઇન્ડિકેટ કરી શકો. તો આ જે ફોર્મ થયું એ કયું ફોર્મ થયું? એ થયું કક્ષકીય ચિતાર, બરાબર. અને આ જે ઇલેક્ટ્રોન રચના લખી એ આપણે સંકેત ફોર્મમાં લખી છે. કક્ષક જે છે એને આપણે 1s નો 2s 2p એ ટાઈપના સંકેત એટલે કે સિમ્બોલ આપ્યા છે, એટલે આ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન થયું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનનું. અને આ જે છે એ કક્ષકીય ચિત્રના ફોર્મમાં ઇલેક્ટ્રોન રચના આપણે લખી છે. જ્યારે આપણે બંધ બનાવવાની, સંકરણ કરવાની, બે પરમાણુ એકબીજા સાથે જોડાઈને બોન્ડ બનાવશે, મોલેક્યુલ બનાવે, સંયોજન બનાવે, જ્યારે આ ટાઈપના અણુઓ જ્યારે પરમાણુઓમાંથી બનાવશું ત્યારે આપણે આ કક્ષકીય ચિતાર ફોર્મની વધારે જરૂર પડશે. તો ચાલો હવે એની અંદર ઇલેક્ટ્રોન ભરીએ. 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે, તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન ભરીશું. બંને ઇલેક્ટ્રોનની સ્પિન ઓપોઝિટ ડિરેક્શનમાં, પૌલીના પ્રિન્સિપલનું અહીંયા પાલન થશે. અને જે હું અહીંયા ઇલેક્ટ્રોન ભરું છું એ અફબાઉના નિયમ મુજબ પણ ભરાતા જશે. પહેલા 1s ની અંદર, ત્યાર પછી હજી પણ આપણી પાસે ઇલેક્ટ્રોન છે. ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન આપણી પાસે 8 છે. સો બાકીના ઇલેક્ટ્રોન જશે 2s કક્ષકની અંદર. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન, તમે આ રીતે પણ સ્પિન આપી શકો, બરાબર, ઇલેક્ટ્રોનને આમ પણ આપી શકો. અને મેં અહીંયા જે અર્ધ તીર ડ્રો કરી છે એ રીતે પણ આપી શકાય. હવે જો મારે 2p કક્ષકની અંદર મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. અને કક્ષક છે આપણી પાસે સમશક્તિ 3 કક્ષકો. તો અહીંયા હુન્ડના નિયમનું પાલન થશે. જ્યારે સમશક્તિ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરવાના આવે ત્યારે હુન્ડના નિયમનું પાલન થાય. મેં 1s પહેલા ભરી, પછી 2s ભરી, તો એ અફબાઉ પ્રિન્સિપલનું પાલન થયું. અને એક કક્ષકની અંદર, બરાબર, મેં 2 ઇલેક્ટ્રોન ભર્યા એટલે અહીંયા પૌલીના નિયમનું પણ પાલન થયું. ઓકે, પણ 2p કક્ષક ડીજનરેટ હોવાથી અહીંયા હુન્ડના નિયમનું પાલન થશે. 4 ઇલેક્ટ્રોન છે તો ત્રણેયની અંદર એક ઇલેક્ટ્રોન જશે, કારણ કે ત્રણેયની ઉર્જા સમાન. અને હવે જો આપણી પાસે ઇફ નાઉ વી હેવ excess electron, then coupling reaction starts. So here first 2px ઓર્બિટલની અંદર કપલિંગ થશે ઇલેક્ટ્રોનનું. તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા કપલ્ડ ફોર્મમાં આવશે. હવે બાકી આપણી પાસે ઇલેક્ટ્રોન નથી, તો બાકીની જે 2 કક્ષકો છે એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન જ રહેવા દેવા. તો આ જે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થઈ એ કક્ષકીય ચિતારના ફોર્મમાં, બરાબર. એવી જ રીતે તમે અહીંયા નિયોન માટે પણ આપી શકો, આ 1s, આ 2s અને આ 2p. ઓકે, આમાં 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછી આમાં 2 ઇલેક્ટ્રોન. હવે 2p ની અંદર 6 ઇલેક્ટ્રોન છે, તો 1 2 3. હવે અહીંયા કપલિંગ થશે 4 5 અને 6. તો અહીંયા નિયોનની અંદર બધી જ કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે, એટલે આ જે ઇલેક્ટ્રોનિક રચના છે એ સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક રચના કહેવામાં આવે. કેવી ઇલેક્ટ્રોન રચના? સંપૂર્ણ રચના. અને જ્યારે સંપૂર્ણ રચના હોય ને ત્યારે એ રચના સ્થિર હોય છે. આપણે આગળ વાત કરેલી કે ભાઈ આ પિતા છે અને એના 3 બાળકો છે, બરાબર. તમે એકને 2 લાડવા આપો ને બીજાને 1 લાડવો આપો તો અહીંયા અંદરો અંદર ઝઘડા થશે અને અહીંયા અસ્થિરતા ઉત્પન્ન થશે. અને તમે કાં તો ત્રણેયને 1 લાડવો આપો તો સ્થિરતા ઉત્પન્ન થશે, કાં તો ત્રણેયને 2 લાડવા આપો. કેપેસિટી કેટલા લાડવાની છે? 2ની, બરાબર. તો અહીંયા ત્રણેયને 2 લાડવા આપશો તો એ રચના કેવી થશે? પૂર્ણ રચના થશે. પૂર્ણ રચના હોય ને ત્યારે એ વિશિષ્ટ રીતે સ્થિરતા પ્રાપ્ત કરશે. તો અહીંયા અર્ધપૂર્ણ અને પૂર્ણ ઇલેક્ટ્રોન રચનાની વાત થાય છે કે ભાઈ બધી જ કક્ષકો સંપૂર્ણ રીતે ભરાયેલી છે, તો આ રચના કેવી કહેવાય? સ્થિર. જ્યારે ઉપર ઓક્સિજનની 2p કક્ષકની રચના એ સ્થિર રચના કહેવાતી નથી, કારણ કે એની જે 2 કક્ષકો છે py અને pz એની અંદર
હજુ એક ઇલેક્ટ્રોન પૂર્ણ રચના પ્રાપ્ત કરવા માટે ઘટે છે. એવી જ રીતે આપણે સોડિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પણ આપી શકીએ. Feની ઇલેક્ટ્રોન રચના પણ આ રીતે કક્ષકીય ચિતારના ફોર્મમાં આપી શકીએ. તો તમને હવે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવાના અથવા તો ઇલેક્ટ્રોન રચના જે છે એ સંકેત અને કક્ષકીય ચિતાર, સંકેત ફોર્મ તો ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ, તો કક્ષકીય ચિતાર તમને ખ્યાલ આવી ગયો છે. જો મારે અહીંયા Feની ઇલેક્ટ્રોન રચના લેવી હોય, Fe તો 1s 2s 2p, બરાબર, આ રીતે તમે લઈ શકો. ચલો, મારે 3D કક્ષકની અંદર કક્ષકીય ચિતારના ફોર્મમાં ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો 1 2 3 4 અને 5. ડી કક્ષકના 5 પ્રકાર છે. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. તો અહીંયા હુન્ડના નિયમ મુજબ એક ઇલેક્ટ્રોન ભરાશે. 1 2 3 4 અને 5, અને છઠ્ઠો ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ થશે. તો આ રીતે 3D કક્ષકની કક્ષકીય ચિતારના ફોર્મમાં ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થઈ. હવે અહીંયા એક વસ્તુ મહત્વની છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, જે આપણા આગળના ચેપ્ટરો માટે કામનું છે, અને સ્પેશિયલી ચોથા ચેપ્ટર માટે કે જ્યાં આપણે બોન્ડ બનાવવાના છીએ એના માટે ખૂબ જ મહત્વનું છે. તો એ ઇલેક્ટ્રોન રચના શોર્ટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપણે એને કહી શકીએ. આપણે શોર્ટકટ લગાવી શકીએ. હવે જો Feની અંદર તો 26 ઇલેક્ટ્રોન છે, તો આટલા બધા ઇલેક્ટ્રોનને ભરવા માટે કક્ષકોની સંખ્યા કેવી જોઈએ? વધારે જોઈએ. માની લો કે યુરેનિયમ છે અને એનો એટમિક નંબર 92 છે. તો આટલા બધા ઇલેક્ટ્રોનને ભરવા માટે છેક અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો કદાચ અહીંયા પણ પૂરું ના થાય, ઘટે કક્ષકો, બરાબર. તો આવી લાંબી ઇલેક્ટ્રોન રચના છે એ વારંવાર લખવાનો આપણને કંટાળો આવે, તો એ કંટાળાને સોલ્વ કરવા માટે એક શોર્ટ મેથડ છે, જેને કોર ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ પણ કર્યો છે એવું કહી શકાય. તો આપણે હવે જોઈએ કે માની લો કે હાઇડ્રોજનની વાત કરી મેં. હાઇડ્રોજન આગળ આપણે ઇલેક્ટ્રોન રચના સ્ટડી કરી ગયા. શું થાય? 1s1. ત્યાર પછી હિલિયમ એટમિક નંબર 2 1s2. લિથિયમ એટમિક નંબર 3 1s2 અને 2s1, બરાબર. હવે હું અહીંયા લઈ લઉં નિયોન. નિયોન એટમિક નંબર 10, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p6. ચલો, સોડિયમ લઉં એટમિક નંબર 11, 1s2 2s2 2p6 અને નેક્સ્ટ ઇલેક્ટ્રોન જશે 3s ની અંદર. ઓકે, તો આ ટાઈપની સોડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. તો ઇલેક્ટ્રોન રચના લાંબી હોય અને જો આપણે એને શોર્ટ કરવી હોય, ટૂંકમાં જો લખવી હોય, તો આપણે ઇનર્ટ ગેસની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના માટે કોર ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય એ આપણે જોવું પડશે. કોર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. કોર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, કોર ઇલેક્ટ્રોન રચના. તો જે પરમાણુની બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, તો એ ઇલેક્ટ્રોન રચનાને કોર ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે. હવે જોઈએ આપણે કે બાહ્ય કક્ષા કોને કહેવામાં આવે. તો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં દાખલ થતો હોય એને બાહ્ય કક્ષા કહેવામાં આવે. બાહ્ય કક્ષા. ખાસ ધ્યાન રાખજો અહીંયા, કારણ કે આ જે હવે આપણે સ્ટડી કરીએ છીએ ને, એ આગળના બંને ચેપ્ટર માટે મહત્વના છે. હું વારંવાર આગળના ચેપ્ટરોની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન કહીશ, વેલેન્સ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહીશ, વેલેન્સ ઓર્બિટ કહીશ, બરાબર, વેલેન્સ ઇલેક્ટ્રોન એટસેટ્રા. તો બાહ્ય કક્ષા કોને કહેવામાં આવે? તો હમણાં મેં કીધું એ મુજબ કે કોઈ પણ તત્વની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં દાખલ થતો હોય એ કક્ષાને શું કહેવામાં આવે છે? બાહ્ય કક્ષા. ચાલો, હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનમાં છેલ્લો ઇલેક્ટ્રોન કયો કે પહેલો ઇલેક્ટ્રોન કયો? એક જ છે, બરાબર. તો એ કઈ કક્ષામાં દાખલ થાય છે? તો કક્ષા જે છે ને એ આપણને આગળનો જે આ સિમ્બોલ છે મુખ્ય ક્વોન્ટમમાં, એના પરથી ખ્યાલ આવી જાય. તો એ પહેલી કક્ષાની અંદર દાખલ થાય છે. તો હાઇડ્રોજન માટે તો તમે બાહ્ય કક્ષા કયો કે જે કઈ કક્ષા કયો, એ એક જ છે, બરાબર. ઇલેક્ટ્રોન એક જ છે એટલે એ એક જ કક્ષાની અંદર પ્રેઝન્ટ છે, એન ઇઝ ઇક્વલ ટુ 1 ની અંદર. હવે હું હિલિયમની વાત કરું તો એની અંદર પણ બાહ્ય કક્ષાનો ક્રમ એક જ થાય. એમાં બહુ ખાસ આપણને એ જાણવા જેવું નથી. પણ લિથિયમની વાત કરું, કારણ કે એમાં કક્ષાના ક્રમ 2 જુદા જુદા છે. તો એક જે કક્ષા છે એ પહેલી કક્ષા અને બીજી એક કક્ષા એ સેકન્ડ નંબરની ઓર્બિટ.
તો અહીંયા લિથિયમની વાત કરું તો આ એક કક્ષા, આ બીજી કક્ષા, બરાબર. આ n ઇઝ ઇક્વલ ટુ 1, આ n ઇઝ ઇક્વલ ટુ 2. પહેલી જે કક્ષા છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષાને રિલેટેડ કક્ષક છે 1s. તો 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 2. ત્યાર પછી ઇલેક્ટ્રોન 2s માં જશે. 2s કક્ષક એ સેકન્ડ ઓર્બિટ સાથે રિલેટેડ છે. તો આ જે ઇલેક્ટ્રોન થયો એ ત્રીજો ઇલેક્ટ્રોન થયો કે જે સેકન્ડ ઓર્બિટની અંદર જાય છે. તો આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન અને આ ત્રીજો ઇલેક્ટ્રોન છે ને એને આપણે છેલ્લો ઇલેક્ટ્રોન કહીએ છીએ. અને એ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં દાખલ થયો? સેકન્ડ ઓર્બિટની અંદર. એટલા માટે આ જે ઓર્બિટ છે એને શું કહેવામાં આવે છે? વેલેન્સ ઓર્બિટ. વેલેન્સ ઓર્બિટ અથવા તો એને તમે ગુજરાતીમાં સંયોજકતા કક્ષા કહેવામાં આવે. હવે જો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે એસ અને પી વિભાગના તત્વો માટે સંયોજકતા કક્ષા જે વેલેન્સ ઓર્બિટ છે એનો નંબર એક જ હોય, બરાબર, એક જ પ્રકારની હોય. જ્યારે ડી અને એફ વિભાગની અંદર વેલેન્સ ઓર્બિટના ક્રમ 2 આવી શકે, 3 આવી શકે, બરાબર. એ આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવી જશે. અત્યારે આપણે એસ અને પી પૂરતા મર્યાદિત રહીએ. તો આપણું જે આ લિથિયમ તત્વ છે એ એસ વિભાગનું ધાતુ તત્વ છે. એમાં છેલ્લો ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ નંબરની ઓર્બિટમાં દાખલ થાય છે. એટલા માટે લિથિયમ માટે સંયોજકતા કક્ષાનો ક્રમ કયો થયો? n ઇઝ ઇક્વલ ટુ 2. વેલેન્સ ઓર્બિટ, ખ્યાલ આવે? વેલેન્સ એનું ગુજરાતી થઈ સંયોજકતા. આને આપણે બીજું આ નામ પણ આપી શકીએ, બાહ્ય કક્ષા. કોઈ પરમાણુની અંદર કક્ષાઓ તો બહુ બધી હોય. લિથિયમની અંદર પણ n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5 આપણે બોરનું જે મોડલ છે એ સ્ટડી કરી ગયા. એની અંદર આપણે જોયેલું અને આગળ એ પણ આપણે જોયેલું કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી છઠ્ઠી કક્ષામાં જાય, 8મી કક્ષામાં, 10મી કક્ષામાં જાય. એનો મતલબ કે ભલે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જ હોય પણ ઇલેક્ટ્રોનના કૂદકા તો કોઈ પણ કક્ષાની અંદર થઈ શકે. એટલે કોઈ પણ પરમાણુ હોય એની અંદર n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5, 6, 7, 8, 9 આ બધી જ કક્ષાઓ હોય છે. પણ બધી જ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન હાજર હોય એવું જરૂરી નથી. અહીંયા બીજી કક્ષામાં લાસ્ટ ઇલેક્ટ્રોન દાખલ થયો એટલે બીજી કક્ષાને બાહ્ય કક્ષા કહેવાય. હવે એવું નહીં સમજવાનું કે બાહ્ય કક્ષા એટલે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. તમે એમ કહો કે છેલ્લા નંબરની કક્ષા તો n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ હોય, બરાબર. ના, એવું હોતું નથી. બાહ્ય કક્ષા કોને આપણે કહેવાનું છે કે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં દાખલ થતો હોય એને આપણે બાહ્ય કક્ષા કહેશું. આઉટર શેલ પણ આને કહેવામાં આવે છે. આ બાહ્ય કક્ષાને ઇંગ્લિશમાં શું કહેવાય? આઉટર શેલ. શેલ એટલે કક્ષા કહેવામાં આવે. અને સબશેલ જ્યાં આવશે એને આપણે કક્ષકો કહેશું. ખાસ શબ્દ આપણે સંયોજકતા કક્ષા અથવા તો બાહ્ય કક્ષા એ બંને શબ્દો આપણે યાદ રાખવાના છે. કારણ કે જ્યારે પરમાણુઓ સંયોજાશે ને ત્યારે બોન્ડ બનાવશે. તો સંયોજાય ત્યારે આપણે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનો જ વધારે ઉપયોગ કરવાનો છે. કારણ કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કંઈ બોન્ડ ફોર્મેશનની અંદર ભાગ લેતા નથી. હવે જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોન રચના તો જુદી જુદી હોય, બરાબર. તો એ મુજબ બાહ્ય કક્ષાઓ પણ કેવી હોય? જુદી જુદી. લિથિયમ માટે બાહ્ય કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા 2 કીધું તો પછી સોડિયમ માટે બાહ્ય કક્ષા 2 ના થાય. સોડિયમ માટે છેલ્લો ઇલેક્ટ્રોન આ 3s કક્ષકની અંદર દાખલ થાય. કક્ષક અને કક્ષા ખાસ ધ્યાન રાખવાનું. હું એમ કહું કે સોડિયમ માટે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય તો 3s કક્ષકની અંદર. પણ હું એમ કહું કે સોડિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં દાખલ થાય તો એ આવશે n ઇઝ ઇક્વલ ટુ 3 કક્ષાની અંદર, બરાબર. તો આ n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષાને રિલેટેડ કક્ષક છે 1s. n ઇઝ ઇક્વલ ટુ 2 કક્ષાને રિલેટેડ બે કક્ષકો આવશે 2s અને 2p. તો n ઇઝ ઇક્વલ ટુ 1 એ અંદરની કક્ષા કહેવાય. n ઇઝ ઇક્વલ ટુ 2 એ પણ અંદરની કક્ષા કહેવાય. અને લાસ્ટ ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્રીજી કક્ષાની અંદર. એટલા માટે આપણા માટે જે આઉટર શેલ છે અથવા તો વેલેન્સ ઓર્બિટ છે n ઇઝ ઇક્વલ ટુ 3 નંબરની કક્ષા થઈ. હવે તમને આગળ મેં જ્યારે તફાવત આપ્યો, બરાબર, અથવા તો મુખ્ય ક્વોન્ટમ અંકની આપણે વાત કરતા હતા ત્યારે તમને એ પણ કીધેલું કે કક્ષા છે ને એને કેપિટલ લેટર K, L, M, N એન્ડ સોન વડે પણ દર્શાવવામાં આવે છે. તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 એટલે અહીંયા K, બરાબર. K
પછી આ એલ અને આ થશે એમ. તો એમ પણ એક્ઝામની અંદર પૂછાય કે સોડિયમમાં 11મો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં દાખલ થાય, તો એ એમ નંબરની કક્ષામાં દાખલ થાય અથવા તો ત્રીજી કક્ષાની અંદર દાખલ થાય. તો એવી જ રીતે લિથિયમ માટે આઉટર શેલ એ કઈ થઈ, તો એ થઈ એલ થઈ, બરાબર. અને n ઇઝ ઇક્વલ ટુ 1 એટલે આપણે એને શું કહીએ છીએ, કે કહીએ છીએ. તો આઉટર શેલ તમને ખ્યાલ આવી ગયો. આઉટર શેલ માટે આપણી પાસે ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. હું એમ કહું કે ચાલો ભાઈ મેગ્નેશિયમ માટે સંયોજકતા કક્ષાનો નંબર કયો, તો સંયોજકતા કક્ષાનો નંબર n ઇઝ ઇક્વલ ટુ 3 થયો. હવે Fe છે ને એ S વિભાગ કે P વિભાગનું તત્વ નથી, એ D વિભાગનું તત્વ છે. તો એના માટે આઉટર શેલ જે થાય એ જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર આપણી પાસે બે મુખ્ય ક્વોન્ટમાંક આવશે. એક n ઇઝ ઇક્વલ ટુ 4 આવશે અને n ઇઝ ઇક્વલ ટુ 3 આવશે. મેં તમને હમણાં જ કીધું કે F અને D વિભાગના જે તત્વો છે એના માટે આઉટર શેલની અંદર બે જુદા જુદા મુખ્ય ક્વોન્ટમાંક આવી શકે. અહીંયા જો Fe ની અંદર આઉટર શેલ એટલે કે બાહ્ય કક્ષા જે છે એ ત્રીજા નંબરની થાય અને ચોથા નંબરની થાય. શું કામ આવું, એ આપણને કેમ ખબર પડે કે ભાઈ ત્રીજા નંબરની લઈએ ચોથા નંબરની લઈએ? તમે એમ કહેશો કે ત્રીજા કરતાં ચોથું વધારે તો ચોથા નંબરની લઈએ. તો એના માટે આપણે કોર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સ્ટડી કરવું પડશે. તો એ પણ આપણે લઈએ. કોર ઇલેક્ટ્રોનિક રચના પહેલા જોઈએ. તો અહીંયા સંયોજકતા કક્ષા આપણને લિથિયમ માટે ખ્યાલ આવી ગયો, બરાબર. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવામાં આવે એ આપણે પહેલા જોઈ લઈએ. તો સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે અથવા તો એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે. તો આ જે ઇલેક્ટ્રોન છે એને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન. ઓકે. તો હું એમ કહું કે લિથિયમમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો તમારે કહેવાનું 1. લિથિયમ એટમની અંદર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, પણ હું એમ કહું કે એમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો 1. કારણ કે વેલેન્સ ઓર્બિટની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે, 1. ખ્યાલ આવશે. વેલેન્સ ઓર્બિટ આપણને ખ્યાલ આવી ગયો કે એસ અને પી વિભાગના તત્વો માટે વેલેન્સ ઓર્બિટ એને કહેવાય કે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં દાખલ થાય એને આપણે સંયોજકતા કક્ષા કહીએ, અને સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે, વેલેન્સ ઇલેક્ટ્રોન. તો હવે ચલો હિલિયમમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો હિલિયમમાં વેલેન્સ ઓર્બિટ કઈ, n ઇઝ ઇક્વલ ટુ 1 નંબરની. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ કેટલી છે, 2. તો હિલિયમમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 2. લિથિયમમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા તો ઓલરેડી આપણે જોઈ ગયા. નિયોનમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો નિયોન માટે વેલેન્સ ઓર્બિટ એટલે n ઇઝ ઇક્વલ ટુ 2. અને આ વેલેન્સ ઓર્બિટની અંદર ટોટલ ઇલેક્ટ્રોન જે છે 6 ને 2 8. તો આમાં જે 8 ઇલેક્ટ્રોન છે એને શું કહેવામાં આવે છે, વેલેન્સ ઇલેક્ટ્રોન. સોડિયમમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા, તો સોડિયમની વેલેન્સ ઓર્બિટ નંબર છે n ઇઝ ઇક્વલ ટુ 3. અને આની અંદર રહેલા ઇલેક્ટ્રોન કેટલા છે, 1 ઇલેક્ટ્રોન. એટલે સોડિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 1. હાઇડ્રોજનમાં ટોટલ ઇલેક્ટ્રોન પણ 1 છે અને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ 1 જ ગણવામાં આવે છે. તો આ રીતે આપણે વેલેન્સ ઓર્બિટ અને વેલેન્સ ઇલેક્ટ્રોન વિશે ખ્યાલ આવી ગયો. મેગ્નેશિયમની અંદર પૂછવામાં આવે તો મેગ્નેશિયમમાં વેલેન્સ ઓર્બિટ નંબર છે 3 અને એમાં રહેલા ઇલેક્ટ્રોન ટોટલ કેટલા થશે, 2 ઇલેક્ટ્રોન. તો મેગ્નેશિયમ માટે વેલેન્સ ઇલેક્ટ્રોન 2 થશે. અને એ વેલેન્સ ઓર્બિટ સિવાયના જે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે એને ઇનર ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, એટલે કે અંદર આવેલા ઇલેક્ટ્રોન. હવે આપણે કોર ઇલેક્ટ્રોન રચના તરફ જઈએ. તો એના માટે અહીંયા હું નિયોનનું એક્ઝામ્પલ પહેલા લઉં, બરાબર. તો નિયોનમાં તમે જોઈ શકો કે બધી જ કક્ષા નિયોનમાં ટોટલ કક્ષાઓ કેટલી, 2. અને એ કક્ષાને રિલેટેડ બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. જો 1s એની ફૂલ કેપેસિટીથી, 2s પણ, અને 2p જે કક્ષક મુખ્ય p કક્ષક એની કેપેસિટી 6 અને એ 6 ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. એટલે અહીંયા બધી જ કક્ષકો સંપૂર્ણ રીતે ભરાયેલી છે. તો આ ઇલેક્ટ્રોન રચનાને સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે. હવે જો 2d કક્ષક
2p પછી હું એમ કહું કે 2d, તો હવે તમે ક્વોન્ટમ નંબર સ્ટડી કરી ગયા ટેબલ, એના પરથી તમને ખ્યાલ આવી જાય કે 2d કક્ષક માટે n અને lના મૂલ્યો સમાન થઈ જાય, એટલે 2d કક્ષક જે છે એનું તો કોઈ અસ્તિત્વ છે જ નહીં, એટલે 2d કક્ષક આવશે નહીં. તો બાહ્ય જે કક્ષા છે n ઇઝ ઇક્વલ ટુ 2, એને રિલેટેડ ફક્ત બે ટાઈપની કક્ષકો આવશે, એક 2s અને બીજી 2p. અને એ બાહ્ય કક્ષામાં આવેલી બધી જ કક્ષકો સંપૂર્ણ રીતે ભરાયેલી છે, એટલા માટે આ નિયોનની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એ સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના કહેવાય. તો સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના અને એની બાહ્ય કક્ષામાં આવેલી બધી કક્ષકો પૂર્ણ રીતે ભરાયેલી છે, એટલે વિશિષ્ટ રીતે સ્થિર થઈ ગઈ છે. હવે એને કોઈ ઇલેક્ટ્રોન વધારે જરૂર પણ નથી, આપવાની જરૂર પડતી નથી, લેવાની જરૂર પડતી નથી. એટલા માટે આ જે નિયોન છે એ કોઈ બીજા તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી નહીં કરે, ઇલેક્ટ્રોનની આપ-લે પણ નહીં કરે. એનો મતલબ કે નિયોન બીજા કોઈ તત્વ સાથે જોડાશે નહીં. એટલા માટે નથી જોડાતું, એટલા માટે નિયોનને ઇનર્ટ એલિમેન્ટ કહેવામાં આવે છે, એટલે કે નિષ્ક્રિય એલિમેન્ટ, નિષ્ક્રિય તત્વ કહેવામાં આવે છે, કે જે બીજા કોઈ તત્વ સાથે રાસાયણિક બંધન બનાવીને કોઈ પણ પ્રકારનું સંયોજન કે અણુ બનાવતો નથી. એવી જ રીતે હિલિયમ, તો પહેલી જે કક્ષા છે એમાં ફક્ત એક જ કક્ષક આવે, 1s કક્ષક, અને એ 1s કક્ષક સંપૂર્ણ રીતે ભરાયેલી છે, બરાબર. તો એટલા માટે હિલિયમની ઇલેક્ટ્રોન રચના પણ પૂર્ણ ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે. પણ હાઇડ્રોજન માટે જુઓ કે ભાઈ પહેલી કક્ષાની અંદર એક કક્ષક છે 1s, અને 1s કક્ષકની કેપેસિટી 2ની છે, પણ એ એક જ ઇલેક્ટ્રોન છે, ઘટે છે. એનો મતલબ કે હાઇડ્રોજન કાં તો એક ઇલેક્ટ્રોન મેળવે, કાં તો આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, અથવા તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ બીજા કોઈ તત્વ સાથે કરીને રાસાયણિક બંધનથી કોઈ મોલેક્યુલની રચના કરી શકે છે. હવે હું આગળ બીજું એક ઇનર્ટ તત્વ લઉં છું, એ લઉં છું આર્ગોન. એટોમિક નંબર છે 18. તમને એટોમિક નંબર મોઢે હોવો જોઈએ. તો અહીંયા 1s2, 2s2, 2p6, 3s2 અને 3p6. ઓકે, 6 ને 4 10 ને 6 16 ને 2 18. તો અહીંયા 18 ઇલેક્ટ્રોન આપણે ભરી દીધા. હવે જો કે આમાં બાહ્ય કક્ષાનો ક્રમ એટલે કયો થયો, n ઇઝ ઇક્વલ ટુ 3. સંયોજકતા કક્ષા n ઇઝ ઇક્વલ ટુ 3. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે, 8 ઇલેક્ટ્રોન. 6 + 2 એટલે 8 ઇલેક્ટ્રોન. અહીંયા બાહ્ય કક્ષાની અંદર 3s છે, 3p છે. 3d આવશે ખરી, ખ્યાલ આવે છે, 3dનું અસ્તિત્વ છે, પણ 3dમાં કોઈ ઇલેક્ટ્રોન નથી. તો જે બે કક્ષકો અહીંયા છે એ કમ્પ્લીટલી ભરાયેલી છે, બંને કક્ષકો કમ્પ્લીટલી ભરાયેલી છે, કોઈ અધૂરી કક્ષક નથી. તો આ જે ઇલેક્ટ્રોન રચના છે એને પણ પૂર્ણ ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે. તો આવા જે નિષ્ક્રિય તત્વો છે ને, હિલિયમથી લઈને આપણે એ કોલમ 18મી જે કોલમ છે, બરાબર, તો એના બધા જ તત્વોની બાહ્ય કક્ષામાં જેટલી કક્ષકો આવે છે એ પૂર્ણ રીતે ભરાયેલી હોય છે. એટલા માટે ઇનર્ટ એલિમેન્ટ છે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એક કમ્પ્લીટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવામાં આવે, ને પૂર્ણ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હોવાથી એ રચના કેવી ગણવામાં આવે છે, આ ઇલેક્ટ્રોન રચના સ્થિર ઇલેક્ટ્રોન રચના ગણવામાં આવે છે. તો બાહ્ય કક્ષા આ રીતે કમ્પ્લીટ હોવાથી આ જે ઇલેક્ટ્રોન રચના છે એને કોર ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે. કઈ ઇલેક્ટ્રોન રચના, કોર ઇલેક્ટ્રોન રચના. એવી જ રીતે નિયોન જે છે એની ઇલેક્ટ્રોન રચના, આટલી જે ઇલેક્ટ્રોન રચના છે એને પણ કોર ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે. કોર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, કોર ઇલેક્ટ્રોન રચના. હવે આ કોર ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરીને આપણે એ સિવાયના કે જેમની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના અધૂરી છે એવા તત્વોની ઇલેક્ટ્રોન રચનાને શોર્ટ કરવા માટે આપણે કોર ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરી શકીએ. ચાલો હું ઇલેક્ટ્રોન રચનાને શોર્ટ કરવા માગું છું. માની લો કે મેં લીધું સોડિયમ. ઇલેક્ટ્રોન રચના ખબર છે, 1s2, 2s2, 2p6 અને 3s1. ઓકે, હવે તમે જુઓ કે સોડિયમની આગળ કયું ઇનર્ટ એલિમેન્ટ આવે છે, તો સોડિયમની આગળ બે ઇનર્ટ એલિમેન્ટ આવે, એક નિયોન આવે અને બીજું હિલિયમ આવે, બરાબર. હવે આટલી જે ઇલેક્ટ્રોન રચના છે ને એ હિલિયમની છે, પણ આટલી જે ઇલેક્ટ્રોન રચના છે ને એ ઇલેક્ટ્રોન રચના કોની ઇલેક્ટ્રોન રચના થઈ, તો ઇનર્ટ એલિમેન્ટ નિયોનની ઇલેક્ટ્રોન રચના. આપણે જાણીએ છીએ કે નિયોન, આર્ગોન આ બધા ઇનર્ટ એલિમેન્ટ છે
એની ઇલેક્ટ્રોન રચનાને કોર ઇલેક્ટ્રોન રચના કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન રચના કેવી છે? કમ્પ્લીટ છે. આ પૂર્ણ ઇલેક્ટ્રોન રચના હોવાથી એને આપણે કોર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહીએ છીએ. તો તમારે સોડિયમની ઇલેક્ટ્રોન રચના જો આવી આખી ના લખવી હોય તો તમે આ રીતે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખી શકો. આટલું જે બોક્સમાં કરેલું છે એ નિયોનની ઇલેક્ટ્રોન રચના હોવાથી હું એક મોટો કાઉન્સની અંદર નિયોન કરી દઉં અને હવે જે બાકી રહી ગયેલી અધૂરી જે કક્ષક છે એ હું લખી દઉં અહીંયા 3s1. તો જો મારે સોડિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1 ના બતાવવી હોય તો હું આ ઇલેક્ટ્રોન ધીસ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેન શોર્ટ યુઝિંગ ઇનર્ટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન નિયોન. ઓકે, સો અહીંયા તમે સોડિયમની આગળ જે એની તરત જ આગળ, બરાબર, કારણ કે સોડિયમની આગળ તો બે ઇનર્ટ એલિમેન્ટ આવે છે, તો એની તરત આગળ જે એલિમેન્ટ આવતું હોય એની ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ આપણે કરવાનો. તો આટલી ઇલેક્ટ્રોન રચના નિયોનની, તો એની જગ્યાએ મેં મોટા કાઉન્સમાં શું લખી દીધું? નિયોન. અને પાછળ જે અધૂરી જે કક્ષક છે એને લખી દેવાની 3s1. તો આ જે ઇલેક્ટ્રોન રચના થઈ, આ એક ઇલેક્ટ્રોન રચના થઈ કોર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. બરાબર. હવે તમને એમ પણ પૂછવામાં આવે કે સોડિયમની કોર ઇલેક્ટ્રોન રચના કઈ, અથવા તો સોડિયમની કોર ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો તમે એમ કહો કે સોડિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 11. ના, ક્વેશ્ચન બરાબર સમજવાનો. આવું બધું એમસીક્યુની અંદર તમને ગૂંચવવા માટે પૂછે, એટલે પ્રશ્ન પણ વ્યવસ્થિત રીતે આખો આપણે વાંચવાનો, કારણ કે ઘણીવાર આપણે ઓવર કોન્ફિડન્સમાં હોઈએ. પ્રશ્ન એવો આપ્યો હોય કે સોડિયમની કોર ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, આપણે એમ જ વિચારતા હોય કે સોડિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, એવું પૂછ્યું છે. બરાબર. તો પ્રશ્ન જવાબ જે છે એની અંદર 11 પણ લખ્યું હોય અને 10 પણ લખ્યું હોય, તો આપણો આન્સર કેટલો આવશે? 10 ઇલેક્ટ્રોન. તો કોર ઇલેક્ટ્રોન રચના, અહીંયા સોડિયમની કોર ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 10. બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ફક્ત સોડિયમની ઇલેક્ટ્રોન રચના તો આપણને ખબર જ છે. આમ પણ ક્વેશ્ચન પૂછી શકે કે સોડિયમના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? તો સોડિયમના વેલેન્સ ઇલેક્ટ્રોન તો હવે ખબર છે આપણને, વેલેન્સ ઓર્બિટ n ઇઝ ઇક્વલ ટુ 3, અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને વેલેન્સ ઇલેક્ટ્રોન, તો 1 ઇલેક્ટ્રોન. 3 પ્રકારે પ્રશ્ન થાય. સોડિયમમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, એ તો સિમ્પલ છે. સોડિયમની કોર ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા, તો એ કેટલા થયા? 10. અને સોડિયમના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 1 થઈ. બરાબર. હવે હું Fe લઉં. ચલો Fe આગળ જ છે. Fe મારે આ ઇલેક્ટ્રોન રચનાને શોર્ટ કરવી છે, તો Feની આગળ આવતું ઇનર્ટ એલિમેન્ટ કયું? તો એ છે આર્ગોન. અને એ કેમ ખબર પડે? તો એના માટે આ જે મોડર્ન પિરિયોડિક ટેબલ છે એ તમને ખબર હોવી જોઈએ. મેં તમને કોલમ વાઇઝ તત્વોને યાદ રાખવાનું કીધું છે, અને એટમિક નંબરની પણ વાત કરેલી, કઈ રીતે શેમાં કેટલા ઉમેરવામાં આવે તો કેટલા એટમિક નંબર થાય. બરાબર. એની બાજુમાં આવતું તત્વ હોય કે પછી નીચે આવતું તત્વ હોય. તો અહીંયા આપણે જોઈએ કે આ જે છે એ ઇનર્ટ એલિમેન્ટ છે. ઓકે, 18મી કોલમના તત્વો. તો અહીંયા જો હું Feની વાત કરું છું, Fe અહીંયા છે, તો Feની આગળ આવતું ઇનર્ટ એલિમેન્ટ, તો Fe જે આ રોમાં આવે છે, આપને ખબર છે આ ફર્સ્ટ રો, આ સેકન્ડ રો, આ થર્ડ, આ ફોર્થ. બરાબર. ચોથી રોની અંદર Fe આવે તો એની આગળની રોની અંદર આવતું તત્વ એટલે આર્ગોન. જો Fe એની આગળ આવતું ઇનર્ટ એલિમેન્ટ, Feનો એટમિક નંબર 26, તો આગળ 25 24 23 22 21 20 19 અને પછી આવશે 18. તો 18 એટમિક નંબર ધરાવતું ઇનર્ટ એલિમેન્ટ એટલે આર્ગોન. તો આપણે આર્ગોનનો યુઝ કરીને Feની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનને શોર્ટ કરી શકીએ. એવી જ રીતે મેં હમણાં સોડિયમનું એક્ઝામ્પલ લીધેલું. બરાબર. સોડિયમની ઇલેક્ટ્રોન રચનાને જો શોર્ટ કરવી હોય તો એને આગળ આવતું ઇનર્ટ એલિમેન્ટ, તો સોડિયમનો એટમિક નંબર 11, તો એનું આગળ આવતું ઇનર્ટ એલિમેન્ટ એટલે કયું થશે? નિયોન, કે જેનો એટમિક નંબર છે 10. તો નિયોનનો યુઝ કરીને સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આ બધાની ઇલેક્ટ્રોન રચનાને આપણે શોર્ટ કરી શકીએ નિયોનની ઇલેક્ટ્રોન કોર ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરીને.
અને આ જે પોટેશિયમવાળી જે આખી રો છે એની ઇલેક્ટ્રોન રચનાને શોર્ટ કરી શકાય આર્ગોનનો યુઝ કરીને. માની લો કે હું તમને કહું કે મને સ્ટ્રોન્શિયમની ઇલેક્ટ્રોન રચનાને શોર્ટ કરીને આપો, તો હું કયા ઇનર્ટ એલિમેન્ટનો ઉપયોગ કરીશ? તો એની આગળ કયું ઇનર્ટ એલિમેન્ટ આવશે? ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોનનો ઉપયોગ કરીને હું સ્ટ્રોન્શિયમની ઇલેક્ટ્રોન રચનાને શોર્ટ કરી શકું. બરાબર. તો જે તે રોની આગળ જે ઇનર્ટ એલિમેન્ટ આવે છે એનો યુઝ કરીને આપણે જે તે રોની અંદર આવતા એલિમેન્ટની ઇલેક્ટ્રોન રચનાને શોર્ટ કરી શકીએ. તો અહીંયા Feની ઇલેક્ટ્રોન રચનાને શોર્ટ કરવી છે તો એની આગળ આવતું ઇનર્ટ એલિમેન્ટ કયું? તો એ છે આર્ગોન. હા, નિયોન નહીં આવે. બરાબર, આટલું જે છે એ નિયોન થશે. પણ આપણે તો ઇલેક્ટ્રોન રચનાને બને ત્યાં સુધી વધુ શોર્ટ કરવી છે, તો આપણે આટલે સુધીની ઇલેક્ટ્રોન રચનાને એક આર્ગોનની ઇલેક્ટ્રોન રચના કહી શકીએ. અહીંયા મેં લખ્યું છે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના. બરાબર, 3p6 સુધી આવશે. તો Feની અંદર 3p6 સુધીની જે ઇલેક્ટ્રોન રચના છે, હું અહીંયા ફરી લખું Fe, અને મોટા કૌંસની અંદર શું લખી દેવાનું? આર્ગોન. આર્ગોનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 18 ઇલેક્ટ્રોન. એના પછી હવે આ જે કક્ષા વધી, બરાબર, આ બે કક્ષકો જે વધી છે એ લખી દેવાની, 4s2 અને 3d6. ઓકે, એટલે સીધી તમને બાહ્ય કક્ષા મળી ગઈ. ખ્યાલ આવે છે? બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના મળી ગઈ. તો મેં તમને આગળ કીધું કે ડી અને એફ વિભાગના તત્વો માટે બાહ્ય કક્ષાની અંદર બે જુદા જુદા મુખ્ય ક્વોન્ટમાંક હોય. અમુક તત્વો તો એવા પણ હોય એફ વિભાગમાં કે જેની બાહ્ય કક્ષામાં 3 જુદા જુદા મુખ્ય ક્વોન્ટમાંક હોય, 3, 4 ને 5, એવી રીતે 3 પણ હોઈ શકે. બરાબર. તો એ આપણને કેમ ખબર પડે? એસ અને પી વિભાગ માટે તો સિમ્પલ છે કે ભાઈ એની જે સોડિયમ લો તો એની બાહ્ય કક્ષામાં n=3 જ આવે. બરાબર. પણ અહીંયા ડી અને એફ વિભાગની અંદર બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના અથવા તો બાહ્ય કક્ષામાં કેટલી મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષા આવે, એના માટે આપણે આ કોર ઇલેક્ટ્રોન રચનાનો જો ઉપયોગ કરીએ ને તો આપણને ખ્યાલ આવી જાય. તો મેં અહીંયા આર્ગોન રૂપી કોર ઇલેક્ટ્રોન રચના લખી દીધી. હવે આ જે ઇલેક્ટ્રોન રચના વધીને એને Feની બાહ્ય કક્ષાની, અથવા તો હું એમ પણ કહી શકું કે Feની વેલેન્સ ઇલેક્ટ્રોન રચના. બરાબર. હું એમ કહું લિથિયમની સંયોજકતા ઇલેક્ટ્રોન રચના કઈ? તો તમારે 2s કહેવી જોઈએ. શું કહેવી જોઈએ? 2s. સમજ પડે છે? લિથિયમ માટે જો મારે ઇલેક્ટ્રોન રચનાને શોર્ટ કરવી હોય તો એની આગળ આવતું ઇનર્ટ એલિમેન્ટ કયું? લિથિયમની આગળ જો ક્યાં છે લિથિયમ? અહીંયા. તો એની આગળ આવતું ઇનર્ટ એલિમેન્ટ એટલે કયું? હિલિયમ થયું. તો હું હિલિયમનો યુઝ કરીશ. તો અહીંયા હું શું મોટા કૌંસમાં લખી દઉં? હિલિયમ. અને હવે શું વધ્યું? તો 2s1. તો જો અહીંયા સીધી તમને બાહ્ય કક્ષાએ ખબર પડી જાય અને બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાએ ખબર પડી જાય અને બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના પણ ખ્યાલ આવી જાય. તો આ હિલિયમ જે છે એ કોર ઇલેક્ટ્રોન રચના થઈ. કોર ઇલેક્ટ્રોન રચના સિવાયની જે ઇલેક્ટ્રોન રચના છે એને વેલેન્સ ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે. શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન રચના. વેલેન્સ ઇલેક્ટ્રોન રચના એટલે શું થયું? 2s1. ખ્યાલ આવે છે? વેલેન્સની વાત કરું છું, આખી ઇલેક્ટ્રોન રચનાની વાત નથી કરતો. લિથિયમ માટે આખી ઇલેક્ટ્રોન રચના એટલે 1s2 થાય. પણ વેલેન્સ ઇલેક્ટ્રોન રચના કહું તો કોર ઇલેક્ટ્રોન રચના સિવાયની જે ઇલેક્ટ્રોન રચના છે એને શું કહેવામાં આવે? વેલેન્સ ઇલેક્ટ્રોન રચના. વેલેન્સ ઓર્બિટ કઈ? તો કોર ઇલેક્ટ્રોન રચના સિવાયની જે ઓર્બિટ એટલે સેકન્ડ નંબરની ઓર્બિટ એ શું થઈ? વેલેન્સ ઓર્બિટ. અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 1 છે, તો એ વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 1. હું વેલેન્સ ઓર્બિટલ કહું તો 2s ઓર્બિટલ થઈ એક જ ટાઈપની કે જે લિથિયમ માટે વેલેન્સ ઓર્બિટલ થઈ. આ લેક્ચરને ખાસ ધ્યાનમાં રાખવાનો છે, કારણ કે આ જે બધી વસ્તુ છે વેલેન્સ ઇલેક્ટ્રોન રચના, વેલેન્સ કક્ષકો, વેલેન્સ ઓર્બિટ, વેલેન્સ ઇલેક્ટ્રોન, આ બધાની ડગલે ને પગલે આગળના ચેપ્ટરોમાં જરૂર પડશે ત્યારે હું આ બધી રામાયણ ફરીથી સમજાવવાનો નથી. ત્યાં હું સીધું જ વેલેન્સ ઇલેક્ટ્રોન રચના જ સીધું લખી દઈશ, સીધા ઇલેક્ટ્રોન લખી દઈશ. બરાબર. કક્ષકીય ચિતારના ફોર્મમાં વેલેન્સ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપી દઈશ. એટલે જૂનું જે છે એ વિડીયો પછી જોતા રહેવાના,
કારણ કે જો આગળના ચેપ્ટરોમાં જ્યારે હું આ બધું બતાવું, આ સમજાવું, આનો ઉપયોગ કરું અને એ તમને ના સમજ પડે તો સમજવાનું કે આપણે આ જે લેક્ચર છે, આ ચેપ્ટર, બરાબર, એને આપણે સારી રીતે યાદ નથી રાખ્યું, અને યાદ નહીં રાખો તો આગળ પ્રોબ્લેમ આવ્યા કરશે. કારણ કે આ તો ફંડામેન્ટલ છે, એક બેઝિક છે, આ એક પગ છે, બરાબર. એ પગ જ ના હોય તો આગળ આપણે ચાલી શકતા નથી. તો ડી વિભાગ માટે ખ્યાલ આવી ગયો કે કોર ઇલેક્ટ્રોન રચના સિવાયની જે ઇલેક્ટ્રોન રચના છે એની શું થઈ? વેલેન્સ ઇલેક્ટ્રોન રચના. અને વેલેન્સ ઇલેક્ટ્રોન રચનાની અંદર અહીંયા મને બે કક્ષકો મળે છે, n ઇઝ ઇક્વલ ટુ 4 અને બે કક્ષાઓ મળે છે, n ઇઝ ઇક્વલ ટુ 4 અને n ઇઝ ઇક્વલ ટુ 3. અને હા, બે કક્ષકો પણ મળે છે, એક 4s મળે છે અને બીજી મને 3d મળે છે. તો અહીંયા હું એમ કહું કે Fe માટે બાહ્ય કક્ષાઓ કઈ? બરાબર સમજજો, Fe માટે બાહ્ય કક્ષાઓ કઈ? તો તમારે અહીંયા કોઈ એક કક્ષા નથી કહેવાની, બે કક્ષાઓ આવશે. કઈ? ત્રીજી કક્ષાએ આવશે અને ચોથી કક્ષાએ આવશે. ખ્યાલ આવે છે? ડી વિભાગના તત્વ માટે આવું જોવા મળે. જ્યારે એસ અને પી વિભાગના તત્વો માટે બાહ્ય કક્ષા એક જ પ્રકારની હોય, કાં તો ત્રીજી હોય, કાં તો ચોથી હોય, કાં તો પહેલી હોય, કાં તો પાંચમી હોય, બરાબર. એક જ મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષાઓ એસ અને પી વિભાગના તત્વો માટે હોય, જ્યારે ડી અને એફ વિભાગના તત્વો માટે બાહ્ય કક્ષાઓ એક ના હોય, એક કરતાં વધારે હોય. કારણ કે કઈ રીતે? કારણ કે એની જે કોર ઇલેક્ટ્રોન રચના સિવાયની જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર આપણને બે મુખ્ય ક્વોન્ટમાંક અથવા તો બે કક્ષાઓ જોવા મળે છે, ચોથી અને ત્રીજી. ચાલો હવે Fe માટે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો વેલેન્સ ઇલેક્ટ્રોન રચનામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય. તો કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન થયા? 8 વેલેન્સ ઇલેક્ટ્રોન થયા. કારણ કે વેલેન્સ ઇલેક્ટ્રોન રચના એટલે 4s2 3d6 કે જેની અંદર 6 ને 2 8 વેલેન્સ ઇલેક્ટ્રોન થયા, બરાબર. હવે આગળ આપણે એક ડી વિભાગના જે તત્વો છે, હા, ડી બ્લોક, એની અંદર 21 થી લઈને 30 મેં તમને કીધેલું કે ડી વિભાગની જે ફર્સ્ટ રો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સતી, વિક્રમન, ફેકો, નિકુંજ, એ રીતે તમારે યાદ રાખવાનું છે. સિમ્બોલ પણ યાદ રાખવાના, એના એટમિક નંબર પણ યાદ રાખવાના છે. એની અંદર હવે આમની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખવી હોય અને એને શોર્ટ કરવી હોય તો એની આગળ આવતું આર્ગોનનો જ વારંવાર યુઝ કરવાનો થશે. 12મા ધોરણની અંદર પહેલો ભાગ એમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કે જેમાંથી કોમ્પિટિટિવની અંદર JEE નીટની અંદર એ ચેપ્ટરમાંથી 3-4 ક્વેશ્ચન એક જ એક્ઝામની અંદર પૂછાઈ જાય એવું હેવી વેઇટ ચેપ્ટર છે. ખૂબ જ મહત્વનું કે જે ચેપ્ટર નહીં કરો, નહીં સમજો તો સમજી લેવાનું કે 3 ક્વેશ્ચન ગયા એટલે 4 તેરી 12 માર્ક્સ સીધા એક જ ચેપ્ટરમાંથી ઉડી જશે. તો એટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, એનું નામ છે કોવેલેન્ટ કમ્પાઉન્ડ અથવા તો સવર્ગ સંયોજનો, અથવા તો સવર્ગ સહસંયોજક સંયોજનો અથવા તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. ચેપ્ટર એક જ છે, એને આ જુદા જુદા નામ સ્વરૂપે આપણે કહી શકીએ કે જેની અંદર જે કંઈ સંકીર્ણ સંયોજનો બનવાના છે એ સંકીર્ણ સંયોજનો આપણી જે આ ડી વિભાગની ફર્સ્ટ રો છે એમાંના જ મોટા ભાગના બધા સંયોજનો આ ફર્સ્ટ રોમાંથી જ આવી જશે. એમાં મોટે ભાગે આપણે ટિટેનિયમથી કોપર સુધીના તત્વોનો યુઝ કરીશું, ઝિંકનો ઉપયોગ નહીં કરીએ કારણ કે ઝિંક એ સંક્રાંતિ ધાતુ તત્વ ગણાતું નથી. તો સંક્રાંતિ ધાતુ તત્વ કોને કહેવાય? તો એની વાત આપણે આગળના ચેપ્ટરોની અંદર અને 12મા ધોરણની અંદર પણ કરવાના છે. તો અત્યારે તમારે ખાલી આ સ્કેન્ડિયમથી ઝિંક જે છે એનો ઓર્ડર, એનો એટમિક નંબર અને એની ઇલેક્ટ્રોન રચના બહુ જ મહત્વની છે. એ ચેપ્ટરમાં આપણે વારંવાર આ રોના તત્વોની ઇલેક્ટ્રોન રચના વારંવાર લખ્યા કરવાના છીએ. તો એને આપણે સ્ટડી કરીએ. સ્કેન્ડિયમ, એની ઇલેક્ટ્રોન રચના, એટમિક નંબર છે 21, બરાબર. હવે જો ત્યાં 12મા ધોરણમાં અથવા તો આગળના ચેપ્ટરોમાં જઈએ તો આખી ઇલેક્ટ્રોન રચનાનું કોઈ મહત્વ જ નથી. જે કંઈ ઇલેક્ટ્રોન રચનાનું મહત્વ છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન રચનાનું મહત્વ છે. એટલે કે જે કોર ઇલેક્ટ્રોન રચના સિવાયની જે ઇલેક્ટ્રોન રચના છે અથવા તો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એનું મહત્વ છે, વેલેન્સ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનનું મહત્વ છે. તો સીધું જ આપણને ખબર હોવી જોઈએ કે આ જે ફર્સ્ટ રો છે ડી વિભાગના ફર્સ્ટ રો સ્કેન્ડિયમથી ઝિંક,
તો એની શોર્ટકટ ઇલેક્ટ્રોન રચનામાં સીધું મોટા કૌંસમાં આર્ગોન મૂકી જ દેવાનું અને આર્ગોન પછી હવે આપણને ખબર છે, જો અહીંયા આર્ગોન પછી કઈ કક્ષક આવશે અથવા તો એફીની અંદર આપણે જોયું આર્ગોન પછી કઈ કક્ષક આવે 4s અને 3d, બરાબર. તો એ યાદ જ રાખી લેવાનું. એના માટે આવું બહુ ચાર્ટ ડ્રો કરવાનું નથી હોતું. 4s અને 3d આવું યાદ જ રાખી લેવાનું, બરાબર. હવે એકચ્યુઅલી ત્યાં શું છે કે આપણે જે સંકરણ કરવાનું છે, બંધની રચના કરવાની છે, એટલે 12મા ધોરણમાં આપણે આ જે પેટર્ન છે ને એને આ રીતે લખીએ છીએ 3d અને 4s. પહેલાં આપણે 3d લખીએ છીએ અને પછી 4s લખીએ છીએ સંકરણ કરવા માટે, બંધની રચના અને જે કંઈ મોલેક્યુલ છે એની બનાવટ માટે આપણે આ રીતે પેટર્ન લખીએ. બાકી આપણને ખબર છે 4sની ઉર્જા ઓછી છે અને 3dની ઉર્જા વધારે છે, પરંતુ 4s અને 3dની જે ઉર્જાઓ છે એમાં બહુ મોટો તફાવત નથી, ઓલમોસ્ટ સેમ જેવી ઉર્જા છે. અને એનો ઉપયોગ કરીને ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ અથવા તો એક્સેપ્શનલ કેસ આપણને જોવા મળશે. તો એની એક્સેપ્શનલ કેસ કે જે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇલેક્ટ્રોન રચના માટે, વારંવાર કોમ્પિટિટિવમાં ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના પૂછાય છે. અને હમણાં તમને વાત કરી કે 12મા ધોરણમાં જે સંકીર્ણ સંયોજન ચેપ્ટર છે એમાં પણ ક્રોમિયમ અને કોપરના સંકીર્ણ સંયોજનો જ વારંવાર એક્ઝામની અંદર MCQમાં પૂછાયા કરે છે. કારણ કે આમાં જ લોચા તમે મારો છો, કારણ કે બંનેની ઇલેક્ટ્રોન રચના એક અપવાદયુક્ત ઇલેક્ટ્રોન રચના છે. તો અત્યારે તમે આવું સમજો 4s 3d, બરાબર. પણ છે 12મામાં આપણે આ રીતે જ લખશું, પહેલાં 3d લખશું પછી 4s, પણ ભરાશે તો પહેલાં 4sની અંદર જ ઇલેક્ટ્રોન, કારણ કે n+l નિયમ મુજબ આપણે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરીએ છીએ. તો ચાલો, આર્ગોનની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 18. પછી ક્યાં જશે? 4sમાં, તો એમાં 2 ઇલેક્ટ્રોન એટલે 20 થઈ ગયા, અને એટમિક નંબર 21 એટલે 1 ઇલેક્ટ્રોન જશે 3dની અંદર. એવી જ રીતે સપોઝ હું ઝિંક લઉં તો એટમિક નંબર છે 30, એમાં આર્ગોન લખી જ દેવાનું, યાદ રાખી જ લેવાનું. 18 હોય પછી અહીંયા વારંવાર 18 લખવાની જરૂર નથી. 4s અને 3d. હવે આર્ગોનમાં 18, 2 આમાં ગયા એટલે 18 ને 2 20 અને 10 કેટલા થયા? 30. તો 3dની કેપેસિટી 10ની છે, તો એમાં આપણે 10 ઇલેક્ટ્રોન ભરી દીધા. તમે એમ કહેશો કે ઝિંકમાં તો બધી જ કક્ષકો પૂર્ણ રીતે ભરેલી છે, તો ઝિંક એ નિષ્ક્રિય તત્વ એક જે રીતે 18મી કોલમના તત્વો છે એ રીતે કેમ નથી? તો ઝિંક એટલા માટે નથી કારણ કે 4s પછી 3d પછી 4p કક્ષક આવશે, બરાબર, કે જે 4p કક્ષક અહીંયા ભરેલી નથી. એટલા માટે અહીંયા ઝિંક એ ઇનર્ટ એલિમેન્ટ ગણાતું નથી. ઇનર્ટ એલિમેન્ટની અંદર જે બાહ્ય કક્ષા આવે છે ને, બાહ્ય કક્ષા, એમાં એક જ ટાઈપનો મુખ્ય ક્વોન્ટમાંક આવે. જે તમે આગળ જોયું કે આ ઇનર્ટ એલિમેન્ટ છે એ પી વિભાગનું છે, જ્યારે ઝિંકની જે આપણે વાત કરીએ છીએ ને એ પી વિભાગનું નથી, એ ડી વિભાગનું છે, અને એમાં 2 જુદા જુદા મુખ્ય ક્વોન્ટમાંક આવે છે. એટલા માટે ઝિંકની ઇલેક્ટ્રોન રચના અહીંયા આમ જુઓ તો કમ્પ્લીટ જેવી લાગે, છતાંય ઇનર્ટ નથી, કારણ કે એની બાહ્ય કક્ષામાં કેટલા મુખ્ય ક્વોન્ટમાંક આવે છે? 2 મુખ્ય ક્વોન્ટમાંક. અને આપણે જે ઇનર્ટ એલિમેન્ટની વાત કરીએ છીએ 18મા સમૂહના તત્વો, તો એમાં બાહ્ય કક્ષામાં એક જ ટાઈપનો મુખ્ય ક્વોન્ટમાંક આવશે. હા, તમે ઝિંક એ થોડું વધારે પડતું સ્ટેબલ છે બાકીના જે તત્વો છે એની સાપેક્ષે, બરાબર. આજે આગળના કોપર, નિકલ એ બધાની સાપેક્ષે ઝિંક થોડુંક વધુ સ્થિર છે. એની સ્થિરતા એની એક ટાઈપની જે બાહ્ય કક્ષાની જે 2 કક્ષકો છે એની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ હોવાથી એની સ્થિરતા થોડી વધુ છે એવું તમે કહી શકો. હવે અહીંયા હું ક્રોમિયમ લઉં, જોજો ક્રોમિયમ, એનો એટમિક નંબર છે 24. તો હવે જોઈએ આપણે આર્ગોન લખી દીધું, એના પછી લખું છું 4s અને ત્યાર પછી 3d. તો અહીંયા 18 ઇલેક્ટ્રોન, પછી આમાં 2 ઇલેક્ટ્રોન એટલે કેટલા થઈ ગયા? 18 ને 2 20. તો 4 ઇલેક્ટ્રોન ડી કક્ષકની અંદર. તો આ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના પણ અહીંયા ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ છે. શું અપવાદ છે? તો આ ઇલેક્ટ્રોન રચના સાચી નથી. જે ક્રોમિયમ આપણને ધાતુ સ્વરૂપે આપણી પાસે હોય તો એના પરમાણુની અંદર ઇલેક્ટ્રોન રચના ક્યારેય આવી હોતી નથી. તો એના માટે આપણે કક્ષકીય ચિતારના ફોર્મમાં ઇલેક્ટ્રોન રચના બતાવીએ, બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના.
બધી લખવાની કોઈ જરૂર નથી, ફક્ત આપણે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખી. આર્ગોન તો કમ્પ્લીટ જ છે, તો એમાં કંઈ બતાવવાની જરૂર નથી. ચાલો, આ જે કક્ષક છે એ 4s અને આ જે છે એ 3d. તો 4sની અંદર મેં 2 ઇલેક્ટ્રોન નાખી દીધા. 3dની અંદર ડિજનરેટ કક્ષકોની અંદર હુંડના નિયમ મુજબ 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન. હવે શું થશે? જો મેં આગળ જ તમને વાત કરી કે 4s અને 3d જે કક્ષકો છે એની વચ્ચે એનર્જી ગેપ છે એ બહુ જ ઓછો છે. એનર્જી ગેપ 4s અને 3d. ઓછી ઉર્જા કોની? 4sની. એનાથી વધુ ઉર્જા કોની? 3d. પરંતુ આ બંને જે કક્ષકો છે 4s અને 3d, એમની વચ્ચે ઉર્જાનો તફાવત બાકીની જે કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત હોય એના કરતાં બહુ જ ઓછો છે. એટલા માટે એક અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 4sની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થઈ જશે? અહીંયા 3dની અંદર. કઈ રચના પ્રાપ્ત કરવા માટે? અર્ધપૂર્ણ રચના. મેં તમને આગળ પણ કીધું કે નાઇટ્રોજનમાં 2p કક્ષકની અંદર અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના હોય, એટલા માટે નાઇટ્રોજન છે ને બાકીના તત્વોની સાપેક્ષે વધારે પડતું સ્થિર હોય. નાઇટ્રોજનની 2p કક્ષકની અંદર આ રીતે ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. આ 2s. 2sમાં તો 2 છે જ, પણ 2pની અંદર ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનમાં 3, અને ત્રણેય 2p કક્ષકો ડિજનરેટ હોવાથી એક એક ઇલેક્ટ્રોન દાખલ થશે. તો આ જે રચના છે ને એને શું કહેવાય? અર્ધપૂર્ણ રચના. અર્ધપૂર્ણ રચના અને પૂર્ણ રચના વિશિષ્ટ રીતે સ્થિર હોય છે. તો અહીંયા જો 3dની અંદર 5 કક્ષકો અને 4ની અંદર એક એક ઇલેક્ટ્રોન ગયા, બરાબર. હવે આને 3dએ જો અર્ધપૂર્ણ રચના પ્રાપ્ત કરી હોય તો એક જ ઇલેક્ટ્રોન ઘટે. તો 4s અને 4p વચ્ચે એનર્જી ગેપ ઓછો હોવાથી આ 4sમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થઈ જશે? 3dની અંદર. એટલે હવે એની એકચ્યુઅલ નવી જે ઇલેક્ટ્રોન રચના છે એ આ ટાઈપની બની જશે. 4sમાં હવે એક ઇલેક્ટ્રોન રહી ગયો અને 3dની અંદર 5 ડિજનરેટ કક્ષકોની અંદર એક એક ઇલેક્ટ્રોન રચના, એક એક ઇલેક્ટ્રોન. તો ધીસ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઇઝ a true electronic configuration. ઓકે, તો ક્રોમિયમની સાચી ઇલેક્ટ્રોન રચના છે આ ટાઈપની. આર્ગોન આગળ આવશે, એની પછી શું આવશે? 4s, એના પછી આવશે 3d. ખ્યાલ આવશે? જો તમે આ રીતે લખતા હોય 3d અને 4s, તો પહેલા ભરાશે તો 4s જ, બરાબર ને? ત્યાર પછી ઇલેક્ટ્રોન વધતા હોય તો ક્યાં જશે? 3dની અંદર. તો આ જે રો છે એની અંદર 2ની અંદર એક્સેપ્શનલ કેસ જોવા મળે, એક અપવાદરૂપ રચના જોવા મળે, કોપર અને ક્રોમિયમ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાનમાં રાખવું. અને એ લોકો જનરલી તમને કોપર ક્રોમિયમ જ પૂછશે, કારણ કે તમે ઇલેક્ટ્રોન રચના આપી દેશો આવી, બરાબર, પણ આ રચના કેવી છે? ખોટી. એટલે ક્વોન્ટમ નંબરનો સેટ કદાચ પૂછશે ને તોય તમે જો આ ઇલેક્ટ્રોન રચનાને ફોલો કર્યું તો ક્વોન્ટમ નંબરનો સેટ પણ ખોટો થઈ શકે. તો નેક્સ્ટ આપણે કોપર લઈએ. એટમિક નંબર છે 29. હવે આર્ગોન આવશે પહેલા અને ત્યાર પછી આપણે 4s અને શું કરી દઈએ? 3d. બરાબર. ચાલો, આમાં મેં 2 ઇલેક્ટ્રોન નાખ્યા એટલે 18 ને 2 કેટલા થયા? 20. હવે 9 ઇલેક્ટ્રોન વધે છે તો મેં 3dમાં 9 નાખી દીધા. તો આ ઇલેક્ટ્રોન રચના કેવી છે? ખોટી. તો એના માટે આપણે કોપર એટમિક નંબર 20, અને જો હું શું કરું છું અહીંયા આર્ગોન 4s એન્ડ 3d. ઓકે, 4sમાં આપણે શું કર્યું? 2 ઇલેક્ટ્રોન. આની અંદર કેટલા નાખ્યા? 9. હવે હું આણ્વીય કક્ષકના ચિતારના ફોર્મમાં જો ડ્રો કરું, પરમાણ્વીય કક્ષકના ચિતારના ફોર્મમાં ડ્રો કરું તો આ રીતે થશે. ઓકે, આમાં 2 ઇલેક્ટ્રોન, 1, 2, 3, 4, 5. હવે હુંડના નિયમ મુજબ ઇલેક્ટ્રોન વધે છે એટલે યુગ્મીકરણ થશે. તો આ 6, 7, 8 અને 9. ઓકે, 3dમાં 9. તો 3dમાં 9 ઇલેક્ટ્રોન ચાલી ગયા. પણ જુઓ તમે કે 3d કક્ષકની અંદર પૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા અહીંયા એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. તો આ 4s માંથી એક ઇલેક્ટ્રોન સીધો ક્યાં આવી જશે? 3dની અંદર. આવું
જે આપણી જે આ સ્કેન્ડિયમથી લઈને ઝિંકવાળી જે રો છે એમાં ફક્ત શેમાં જોવા મળશે? ક્રોમિયમ અને કોપર. બાકીનામાં બધામાં ફોરેસમાં 2 ઇલેક્ટ્રોન જ જોવા મળશે. હા, કોપરમાં આવું જોવા મળે તો એની જ નીચે સિલ્વર આવશે, એમાં પણ આવું જોવા મળશે. નીચે ગોલ્ડ આવશે, એમાં પણ આવું જોવા મળે. કારણ કે મેન્ડેલિફે જે આ પિરિયોડિક ટેબલ આપણને આપેલું, બરાબર, આ તો મોડર્ન પિરિયોડિક ટેબલ છે, પણ મેન્ડેલિફે જે પિરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટક બનાવવાની શરૂઆત કરેલી, એક સારામાં સારું આવર્ત કોષ્ટક આપણને આપ્યું હતું મેન્ડેલિફે. તો એણે શેને ધ્યાનમાં રાખીને કે એક જ ટાઈપની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વોને એણે એક કોલમમાં મૂકેલા, કે જેથી એમના લક્ષણો પણ કેવા હોય? સમાન જેવા. કોપર, સિલ્વર ને ગોલ્ડ એ એક ઉમદા ધાતુઓ ગણવામાં આવે છે, એક નિષ્ક્રિય ધાતુઓ તરીકે પણ વર્તે છે. એવી જ રીતે આપણે ખબર છે કે ભાઈ આ જે આલ્કલી ધાતુ તત્વો છે, લિથિયમથી લઈને ફ્રાન્સિયમ, તો એમની ઇલેક્ટ્રોન રચના બાહ્ય કક્ષાની કેવી હોય? સમાન જેવી હોય. બાહ્ય કક્ષામાં એક જ કક્ષક હોય ને એમાં એક ઇલેક્ટ્રોન તમને જોવા મળશે. તો એક ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે, એટલે આ ધાતુઓ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવતા હોય છે. તેવી જ રીતે ક્રોમિયમ, મોલિબ્ડેનમ, ટંગસ્ટનની અંદર પણ તમને આ ટાઈપનું જોવા મળશે. અને એના માટે તમારી બુકની અંદર ઇલેક્ટ્રોન રચના આપેલી છે પેજ નંબર 62 ઉપર, અને જ્યાં સ્ટાર મારેલા છે ને ત્યાં તમને અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના એવું નીચે લખેલું છે. તો ઇલેક્ટ્રોન રચનાને સ્ટડી કરજો આજનો આ લેક્ચર જોયા પછી. તો હવે આ ઇલેક્ટ્રોન રચના સાચી નથી. તો એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના કોપરની આ ટાઈપની થશે. આમાં એક ઇલેક્ટ્રોન અને આ બધામાં ઇલેક્ટ્રોનના જોડકા થઈ જશે, બરાબર. તો આ જે 3D ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના પૂર્ણ રચના ગણાય. અને પૂર્ણ રચના હોવાથી એ વધારે પડતી કેવી થઈ જશે? સ્થિર. કારણ કે કોઈ પણ તત્વ હોય ને એ કુદરતની અંદર સ્થિરતા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતું હોય છે. તો આપણે અહીંયા અર્ધપૂર્ણ અને પૂર્ણ ઇલેક્ટ્રોન રચનાની સ્થિરતાની વાત કરી. ખ્યાલ આવે છે? અહીંયા ક્રોમિયમમાં જે તમે આ જે રચના જોઈ ને એ કેવી છે? અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના, બરાબર. અને આવી અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પણ કેવી હોય છે? સ્થિરતા પ્રાપ્ત કરે એવી રચના હોય છે. અને કોપરની અંદર જે 3D કક્ષક છે એમાં પૂર્ણ ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે.